નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। શહેરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા। ઈદ મિલાદુન નબી કમિટી આગામી 16મી તારીખે ઈદ મિલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે, માત્ર ગલી મોહલ્લે જ જુલુસ ફરશે। રાજમાર્ગ થઈ ખાજાદાના જાય છે તે જુલુસ નહીં નીકળે। જેમને જુલુસ કાઢવું હોય તેમણે પોલીસ પરમિશન લઈ કાઢી શકાશે। શાંતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો। બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે આ બેઠક યોજાઈ હતી। સાથે જ ઈદ કમિટી તરફથી આયોજન કરવામાં આવ્યું છે કે આગામી 16મી તારીખે જુલુસનું આયોજન કરાશે। આગામી 17મી તારીખે ગણપતિ વિસર્જન અને અલગ અલગ 12 સ્થળો પર વિસર્જન કરવામાં આવશે। 80,000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। સાથે જ જુલુસ અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે। 15,000થી વધુ પોલીસ કર્મી બંદોબસ્તમાં રહેશે। 320 પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે। ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ તૈનાત કરાશે। સાથે જ 4 એસઓજીની ટીમ તૈનાત કરાશે। 7 ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરાશે અને 7 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે। સાથે જ 900 જેટલા બોડી વોર્ન કેમેરા અને 2,700 લોકોના અટકાયતી પગલાં લેવાયા છે। પાલિકા સાથે મળી કામગીરી કરવામાં આવશે। 3,000 સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે, જ્યારે 40 જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાવવામાં આવશે। આજે કમિશનર સાહેબે જે માહિતી આપી અને મહારાજ સાહેબે જે માહિતી આપી તેમાં વધારાની માહિતી એ છે કે આજે શાંતિ સમિતિમાં ખૂબ સદભાવપૂર્ણ શાંતિથી પ્રેમથી ચર્ચાઓ થઈ અને એમાં ઈદે મિલાદુન નબીના જુલુસ અને બીજે દિવસે ગણપતિ વિસર્જન એ બાબતમાં જે ચર્ચા થઈ તેમાં ઈદે મિલાદુન નબી કમિટીના અને સિરતુન નબી કમિટીના પ્રમુખ હોદ્દેદારો અહીંયા આવ્યા હતા અને એમણે એવી જાહેરાત કરી કે જે જુલુસ બળેકા ચકલા ઝાંપા બજારથી થઈને રાજમાર્ગથી થઈને ખાજા દાના સાહેબ જાય છે, એ જુલુસ એ લોકોએ માંડી વાળીને મોલ્લે મોલ્લે જુલુસો કરવાના અને એમાં કોઈને કરવું હોય રાજમાર્ગ પર આવવા માટે તો એ આવી શકે, પણ નોર્મલ કોર્સમાં ઊનવાળા ઊનમાં કરશે, લિંબાયતવાળા લિંબાયતમાં કરશે અને મોટા જે છે રફાઈ ગાદી ને એ લોકોએ એમ કહ્યું છે કે અમે આ જુલુસ અમારા મોહલ્લામાં ના વિસ્તારમાં જ કરવાના છે, જેથી કરીને જે ગણેશ વિસર્જન થવાનું છે તેની આરતી થાય આગલે દિવસે આખરી આરતી, તેમાં કોઈ તકલીફ નહીં થાય, વહેલું પરવારી જાય અને ગણેશ વિસર્જન સારી રીતે થઈ શકે। એટલે હું ઈદે મિલાદુન નબી કમિટીને સમાજને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસે આ જે જુલુસ નીકળે છે તે શાંતિ એકતાથી ભાઈચારાથી નીકળે અને ગણેશ વિસર્જન જે 82,000થી વધારે શ્રીજીની મૂર્તિઓ છે એ સારી રીતે નીકળે અને એમાં પણ એકબીજાને બધા સાથ સહકાર સાથે નીકળે। કાયદો વ્યવસ્થા જાળવવા માટેના તમામ પ્રયત્નો થઈ ગયા છે અને જે પ્રથા છે તે મુજબ અમરીસાનંદ મહારાજ જે હિન્દુ મિલન મંદિરના ગણપતિ લઈને આવે છે એ ગણપતિનું સવારે 11:15 વાગે ચોક બજાર 4 રસ્તે મુસ્લિમ સમાજ તરફથી સ્વાગત કરવામાં આવે છે। ખાસ કરીને અમરીસાનંદ મહારાજનું શુભકામના છે। લગભગ 1 અઠવાડિયાથી આપણે સૌ ગણેશજીના ઉપાસના કરી, પૂજા કરી, આરતી કરી, થાળ ધરાવ્યા। હવે 17 તારીખે જ્યારે વિસર્જનના દિવસ નજદીક આવે છે તે દિવસે પણ આપણા ઈષ્ટદેવની સારી રીતે બાજતે ગાજતે સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીનું વિસર્જન થાય એને માટે આપણે સૌએ સહકાર આપવાની જરૂર છે। પોલીસ તંત્ર અને જે અન્ય સરકારી તંત્રો છે એને તો બધી વ્યવસ્થા ગોઠવ્યું છે, પરંતુ એને માટે આપણે સવારે જલ્દી નીકળવાની જરૂર છે। હિન્દુ મિલન મંદિર વર્ષોની પરંપરા હતું કે અમે સૌથી છેલ્લે અમે વિસર્જનમાં જતા હતા, પરંતુ છેલ્લા લગભગ 15 વર્ષથી મેં એ જે પરંપરા છે એ તોડીને અમે હવે 9 વાગે હિન્દુ મિલન મંદિરમાંથી નીકળીએ છીએ અને 10:30 વાગ્યાની આસપાસ ભાગલપુર પહોંચીએ છીએ અને 10:15, 11:15થી 11:30 સુધીમાં અમે ચોક બજાર પહોંચી જઈએ છીએ। મિત્રો, તો એને માટે છે કે આ વિસર્જન વ્યવસ્થા જલ્દી પતે, જલ્દી શાંતિપૂર્ણ રીતે બધા ઘરે પહોંચે, અમારા જે ભાઈઓ અને બંધુઓ છે એ જલ્દી નીકળે। અને બીજી એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે તમારા સરઘસની અંદર કોઈ દારૂ પીને અથવા કોઈ માદક દ્રવ્ય પીને
તમારા સરઘસમાં ના જોડાય, તમારી સાથે ના હોય, જેથી રાસ્તામાં કોઈ બવાલ કરે અથવા તો રાસ્તામાં કોઈ આવી તોફાન ઊભું કરે, એ ખાસ ધ્યાન રાખવાની છે. અને જેને જે કોઈ રૂટ આપવાની છે એ રૂટ પર આપણે જવાનું છે. વિશેષ કરીને પ્રોબ્લેમ છે જે મોટી મૂર્તિઓ છે. મિત્રો, અમે બાર આપણે અપીલ કરીએ છીએ કે શ્રીજીના મૂર્તિ જે છે એને બહુ મોટી મૂર્તિ ના બનાવશો. એનું કારણ એ છે કે વિસર્જનમાં એ બહુ તકલીફ ઊભી કરે છે. છતાં પણ જે લોકોએ બેસાડ્યા છે એને મારી નમ્ર નિવેદન છે કે આપ જ્યારે ગણપતિના વિસર્જન માટે એને લઈ જાઓ છો ત્યારે જે છે ત્યારે એની જે કોઈ આસન છે અથવા બીજી કોઈ ડેકોરેશન છે એ ડેકોરેશનને તમે દૂર કરી દો અને ફક્ત ગણેશજીના જે મૂર્તિ છે એ ગણેશજીની મૂર્તિને આપ વિસર્જનમાં લઈ જાઓ, જેથી રાસ્તામાં જે ઇલેક્ટ્રિકનો વાયર છે એ નડે નહીં. બીજી કોઈ જ્યાં પુલ નીચેથી જવાનું હોય છે એ ત્યાં પછી ગણપતિની મૂર્તિ ખંડિત નહીં થઈ જાય. એને અમે તમારા ભલાઈ માટે એ કહીએ છીએ. તો આ બધી વિષયોનું ધ્યાન રાખશો અને આ બધા વિષયોનું ધ્યાન રાખીને ગણપતિ વ્યવસ્થા, વિસર્જનની વ્યવસ્થા ખૂબ સારી રીતે સંપન્ન થાય એને માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ. છેલ્લે એક વાત કે મુસ્લિમ સમાજ તરફથી 16 તારીખે એમના ઈદે મિલાદનો તહેવાર હતો, પરંતુ બહુ ઉદાર દિલ રાખીને ગણપતિ વિસર્જન માટે તેઓ સહકાર આપ્યું છે અને તેઓ સવારે પોતાના મહોલ્લામાં જ એ કરશે, ફરશે. કોઈ જુલુસ, મોટી જુલુસ નીકળશે નહીં, કાઢશે નહીં. તો એને માટે પણ હું મુસ્લિમ સમાજને અને મુસ્લિમ સમાજના આગેવાનોને, અમારા કદીરભાઈ પીરજાદાને અને તમામ મુસ્લિમ આગેવાનોને એને માટે હું ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. જય ભારત, જય હિન્દ.